વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર જે વધારાના યુનિટ જે છે જેને પ્રોસ કહેવાય છે એમાં યુનિટ નંબર 3 સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ અટકાવો એના વિશે અભ્યાસ કરીએ. શું કે છે આ એક્ટિવિટી જોઈએ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? તમે ક્યારે કાળો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. કે જે ફેક્ટરીઓ જે છે એની ચીમનીમાંથી બહાર આવતો હોય, જે કેવા રંગમાં ફેરવાય છે? તો કે ડર્ટી ગ્રે કલર, ગંદો ભૂખરો કલર જે છે, બરોબર, એની અંદર જે તમને આકાશની અંદર ઉડતો જોવા મળે, ચીમનીમાંથી નીકળતો ધુમાડો. ધીસ ઇઝ એર પોલ્યુશન. અને આ જે છે એ શું છે? હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ release gases and particles that pollute the air too. કાર હોય, ટ્રક હોય, બસો હોય, જે છે એ શું કરે છે? તો કે રિલીઝ કરે છે. શું રિલીઝ કરે છે? મુક્ત કરે છે કંઈક. તો કે ગેસ મુક્ત કરે છે. એન્ડ પાર્ટિકલ્સ એટલે કે એની અંદરના જે નાના નાના કણો જે છે એકદમ, એને પાર્ટિકલ્સ કહેવાય. ધેટ પોલ્યુટ ધ એર ટુ. અને એ જ છે એ હવાનું પ્રદૂષણ પણ કરે છે. સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ ધ એર. જે આગ છે, બરોબર, એમાંથી નીકળતો ધુમાડો અને ચૂલા પણ જે છે એ પણ હવાનું પ્રદૂષણ કરે છે. લેન્ડ પોલ્યુશન. હવે આવે છે વાત લેન્ડ પોલ્યુશનની. આગળની હતી એર પોલ્યુશન. લેન્ડ પોલ્યુશન શું છે? તો લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ. હવે જોઈએ તો જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને આમ જોઈએ તો અવાજનું પ્રદૂષણ, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. હવે થાય છે શું? તો કે ફેક્ટરી હોય તોય ભલે કે લોકો જે છે, સામાન્ય રીતે લોકો જે છે એ વિચાર્યા વગર જે છે એ શું કરે છે? તો કે જે તે કચરો જે છે એ તો કાં તો જમીન પર નાખી દે છે અને કાં તો જે છે એ પાણીની અંદર નાખે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. હવે જંતુ નાશક દવાઓ, બરોબર, ખેતરમાં વપરાતી જંતુનાશક દવાઓ જે છે એ શું કરે છે? કે જે જંતુને મારવા માટે વપરાય છે એ પણ લેન્ડ પોલ્યુશન ક્રિએટ લેન્ડ પોલ્યુશન. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ. અને અવાજનું જે પ્રદૂષણ છે એ શેના દ્વારા ફેલાય છે? તો કે લાઉડ મશીન, જે મોટા મોટા મશીનો જે છે એના દ્વારા, અને હોર્ન જે શહેરની અંદર વગાડતા હોય છે ત્યાં, બરોબર. તમે એક વસ્તુ નોટ કરજો કે જ્યાં ટ્રાફિક હશે ને ત્યાં ચકલીઓ નહીં હોય. જ્યાં ટ્રાફિક હશે અને હોર્ન વધારે વાગતું છે ત્યાં ચકલીઓ નહીં હોય. એનું મુખ્ય કારણ જે છે અવાજનું પ્રદૂષણ. અવાજના પ્રદૂષણથી ચકલીઓ હંમેશા દૂર રહેતી હોય છે. શાંત વાતાવરણમાં જ હંમેશા ચકલીઓ જોવા મળે છે. અને આજકાલ જે ચકલીઓમાં ભારે ઘટાડો થયો છે એનું મુખ્ય કારણ પણ એ જ છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. હવે આ દરિયાનું જે જીવન છે, દરિયાઈ જીવન જે છે એ પણ પ્રદૂષણથી સેફ નથી, બરોબર. ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. એમાં પણ પ્રદૂષણ થયું છે. કઈ રીતે? તો કે સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પિલ. કેટલીક વખત જે છે લોકો એ શું કરે છે? તો કે આ દરિયા કિનારો જે છે એમાં ઓઇલ ઢોળાય છે, બરોબર. ઓઇલને ઢોળે છે સાફ કરવા માટે. સમટાઇમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ એન્ડ ધેર ઓઇલ સ્પિલ ઇન ટુ ધ ઓશન. કેટલીક વખત છે શિપો જે લઈ જતી હોય છે પેટ્રોલિયમ, એમાં એક્સિડન્ટ થાય, આકસ્મિક ઘટના બને છે, બરોબર. અને ત્યારે જે છે ઓઇલ જે છે એ દરિયાની અંદર ઢોળાઈ જાય છે, બરોબર. તો ત્યાર પછી જોઈએ ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. ખરાબ હવા, જમીન અને પાણી એ પણ ખતરારૂપ છે. ડર્ટી એર ઓર સ્મોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક. હવે સ્મોગ કોને કહેવાય? તો આપણે ખબર છે કે શિયાળાની અંદર જે ધુમ્મસ આવે. હવે આ ધુમ્મસ શું છે? તો કે એની અંદર જે છે, બરોબર, ફોગ એટલે કે
ધુમ્મસ તો હોય જ, એ સિવાયનો ટૂંકમાં પાણી જેવો ભાગ છે, ભેજ જેવો, બરોબર, આની અંદર જે છે આ જે વાયુના જે ખરાબ વાયુના કણો જે છે એની અંદર મિક્સ થયેલા હોય, એટલે એ જે વસ્તુ બને છે એને કહેવાય સ્મોગ, બરોબર. ડર્ટી એર ઓર સ્મોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક. હવે આ ડર્ટી એર અથવા તો જે સ્મોગ છે, જે ધુમ્મસ આપણે જે કહીએ છીએ, એ શું છે તો કે શ્વાસ લેવા માટે હાનિકારક છે અને એ લોકોને કે પ્રાણીઓને શું કરે છે, બીમાર બનાવે છે. સામાન્ય રીતે આપણે જ્યારે ધુમ્મસવાળા વાતાવરણની અંદર જઈએ છીએ ત્યારે આમ મજા આવી જાય કે વાહ, સરસ મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ છે, પરંતુ ખરેખર એ જ વાતાવરણ જે છે આપણા શરીર કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આથી જે ધુમ્મસમાં છે બને તેટલો જવા માટે ઓછો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇટ ઓર લીવ ઇન ઇટ. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક. ગંદુ પાણી જે છે લોકોને કે પ્રાણીઓને બીમાર પાડે છે. વેન ધે ડ્રિંક ઇટ, જ્યારે તેઓ પીવે છે, ઓર વોશ ઇટ વિથ ઇટ, અને જ્યારે તેઓ એની સાથે ધોવે છે, ઓર લીવ ઇન ઇટ, ત્યારે તેઓ છે એની અંદર રહે છે, બરાબર. તો એ પાણીને ગંદુ પણ બનાવે છે અને એનાથી શું થાય છે, પોતાને જ નુકસાન થાય છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ, અને એ જે છે એ છોડવાઓને પણ મારે છે. ઇફ લેન્ડ એબ્સોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ, નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, બરાબર. જો અહીંયા પૃથ્વીએ જે છે જમીન એને આવું બધું બહુ બધું જે છે એને એબ્સોર્બ કરવા લાગ્યું, બરાબર, ટુ મચ ઓફ વેસ્ટ, આવું બધું ખૂબ જ જે કચરો જે છે એ એબ્સોર્બ કરવા લાગ્યો, શોષવા લાગ્યો. નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, તો એના ઉપર કંઈ પણ ઉગશે નહીં. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને ત્યાં જે છે એ જીવવું પણ મુશ્કેલ ભર્યું થઈ જશે, બરાબર. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને કંટ્રોલ કરવું એ કોઈ સહેલી વાત નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. મોટા ભાગના લોકો જે છે, બરાબર, એને અઘરી રીતે એનો જે બદલાવ છે એના માટેનો કંઈક રસ્તો ગોતે છે કે એના માટે રહેવા માટેનો કંઈક યોગ્ય માર્ગ ગોતે છે. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બીકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. ઘણીવાર સરકારો કે મોટી કંપનીઓ જે છે એ આના માટે બદલાવ માટે ખૂબ જ મોટો પ્રયત્ન કરે છે, બરાબર, બદલાવ લાવવા માટે ખૂબ જ મોટો પ્રયત્ન કરે છે, અને એ જે છે ખૂબ જ કેવો હોય છે, પ્રખ્યાત હોતો નથી અને ખર્ચાળ હોય છે. આ જે કંપનીઓ અને સરકાર જે પ્રયત્ન કરે છે ખૂબ જ ખર્ચાળ હોય. દાખલા તરીકે એક નદી જે છે, માનો કે એને સાફ કરવા માટે લઈએ તો એમને ખાલી સાફ નથી જતી, પાણી ખાલી કરી નાખીએ તો એના માટે ખૂબ જ જાજો એવો ખર્ચો લાગતો હોય છે, બરાબર. એટલે બને તો આપણે જ છે એ પ્રદૂષણ કરવાનું જે અટકાવવું જોઈએ. હાવ એવર સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. આમ જોઈએ તો એક નાનકડો એવો બદલાવ છે એ આપણે મદદરૂપ થઈ શકે છે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોવિંગ ધેમ અવે હેલ્પ. ફરીવાર એ વસ્તુનો આપણે જો ઉપયોગ કરીએ કે જે આપણે ફેંકી દેવાના હતા, બરાબર, તો પણ મદદ થઈ શકે. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. પાણીને ઓછો ઉપયોગ કરવો અથવા તો એને રિસાયકલ કરતા શીખવું, બરાબર, એ પણ એક મદદરૂપ થશે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઇક વાઇન્ડ પાવર એન્ડ સોલર એનર્જી. ભવિષ્યમાં જે છે એ લોકો શું થશે તો કે પવન ઉર્જા અને જે સૂર્ય ઉર્જાનો છે એના મદદથી જે છે એ વિવિધ ટેકનોલોજીથી ચાલતા ક્લીનર છે એનો ઉપયોગ કરશે, બરાબર. હવે આને લગતી જે એક્સરસાઇઝ છે આપણે એનો અભ્યાસ કરીએ, બરાબર. એ પહેલા તમે જે છે એ વિડીયો લેક્ચર જોઈ લો. Unit 3 Stop Pollution. Have you ever seen black smoke coming out of factory chimneys, turning the sky a dirty grey color? કોઈ કારખાનાની ચીમનીમાંથી નીકળતો આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કાળો ધુમાડો તમે કદી જોયો છે? This is air pollution. આ હવાનું પ્રદૂષણ છે. Cars, trucks, buses,
release discharge through gases and particles, very small bits that pollute the air too. Cars, ટ્રક્સ અને બસો જે વાયુ અને રજકણો છોડે છે તે પણ હવાને પ્રદૂષિત કરે છે. Smoke from fire and chulha also pollutes the air. તાપણા અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. Land pollution, water pollution and even noise pollution are also big problems. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. Factories and ordinary people thoughtlessly, without thinking, dump, throw away rubbish and waste on land or in water. કારખાનાઓ અને સામાન્ય લોકો કચરો અને બગાડ વગર વિચારે જમીન પર કે પાણીમાં નાખે છે. Farm pesticides kill insects and create land pollution. ખેતીમાં વપરાતી જંતુનાશક દવા જંતુઓનો નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ પેદા કરે છે. And noise pollution is created by loud machines and sounds of horns. અને અવાજનું પ્રદૂષણ ઘોંઘાટિયા યંત્રો અને હોર્નના અવાજોથી પેદા થાય છે. Ocean life isn't safe from pollution. સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી. Sometimes people are hired, appointed on payment basis to clean up polluted seashore after an oil spill. ઢોળાવવું. તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારાને સાફ કરવા કેટલીકવાર માણસો પણ રોકવામાં આવે છે. Sometimes ships carrying petroleum have accidents and their oil spills into the ocean. પેટ્રોલિયમ લઈ જતા વહાણોને કોઈવાર અકસ્માત થતાં તેમાંનું તેલ દરિયામાં ઢોળાય છે. Dirty air, land and water are dangerous. પ્રદૂષિત હવા, જમીન અને પાણી જોખમકારક છે. Dirty air or smoke mixed with fog is hard to breathe and makes people and animals sick. પ્રદૂષિત હવા કે ધુમાડાવાળા ગાઢ ધુમ્મસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓને માંદા પાડે છે. Dirty water makes people and animals sick when they drink it or wash with it or live in it. લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીએ કે તેનાથી ધુએ કે પાણીમાં રહે તો તે તેમને માંદા પાડે છે. It also kills plants. તેનાથી છોડ પણ મરી જાય છે. If land absorbs, sucks, drinks in too much of waste, nothing will grow on it and it becomes unfit to live on. જમીન બગાડ જો વધારે પડતો શોષે તો તેના પર કશું ઉગે નહીં અને રહેવા માટે ગેરલાયક બને છે. Controlling pollution is not easy. પ્રદૂષણને નિયંત્રિત કરવું સહેલું નથી. Most people find it difficult to change their way of living. મોટા ભાગના લોકોને તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે. Even governments and big companies find it hard, feel to be very difficult to introduce changes because they are often unpopular or expensive. સરકાર અને મોટી કંપનીઓને પણ સુધારાઓ કરવાનું અઘરું પડે છે કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અથવા ખર્ચાળ હોય છે. However, small changes can also help. તેમ છતાં નાના સુધારાઓ પણ ઉપયોગી થાય છે. Reusing things instead of throwing them away helps. વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું મદદરૂપ થાય છે. Using less water or recycling
reusing again and again of water is helpful. પાણીનો ઉપયોગ ઘટાડવો કે તેને ફરી ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે. In future, people will learn to use cleaner forms of energy like wind power and solar energy. ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. તો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 1A, tick in the box the word nearest in meaning to the underlined part of the sentence. કે સેન્ટેન્સમાં જે અંડરલાઇન કરેલો પાર્ટ છે અને જે નીચે આપેલા વિકલ્પો છે એમાંથી જે એનો નજીકનો અર્થ સૂચવતો હોય એવા શબ્દ ઉપર આપણે ટીક કરવાની છે. તો જોઈએ, ધ કેટ જમ્પ્ડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન. તો વોઝ સ્પ્રેડ છે એટલે શું થઈ છે? ઢોળાવું થશે. બરાબર, કે દૂધ છે એ ઢોળાઈ ગયું ઓન ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન, કે રસોડામાં નીચે મિલ્ક છે એ ઢોળાઈ ગયું, એટલે કે દૂધ છે એ ઢોળાઈ ગયું. ક્યારે? જ્યારે બિલાડીએ છે એને ગ્લાસ ઓફ મિલ્ક કે દૂધથી ભરેલો ગ્લાસ હતો એની ઉપર જ્યારે જમ્પ કર્યો. તો હવે અહીંયા અંડરલાઇન કરેલો પાર્ટ છે એ કયો છે? વોઝ સ્પ્રેડ. તો વોઝ સ્પ્રેડ છે એમાં નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે વોઝ સ્પ્રેડ એટલે કે એનો સમાનાર્થી શબ્દ છે નીચેથી કયો છે એ આપણે ગોતવાનો છે. તો સ્પ્લિટ, ડમ્પ્ડ, વેસ્ટેડ અને સોઇલ્ડ. સ્પ્લિટ એટલે થશે ઢોળાવું, ડમ્પ એટલે ઠાલવવું, વેસ્ટેડ એટલે કચરો અને સોઇલ્ડ એટલે જમીનને લગતું. બરાબર, તો હવે આનો જવાબ છે એ શું આવશે? આપણે ટીક માર્ક કરવાની છે. તો કે આપણે અહીંયા ટીક માર્ક કરીશું કે એનો જવાબ છે એ શું છે? સ્પ્લિટ એટલે ઢોળાઈ જવું. વેન ધેર ઇઝ લોટ ઓફ પ્રેશર ઇનસાઇડ અ કુકર, ઇટ્સ વિસલ ગોઝ અપ એન્ડ વેપર કમ્સ આઉટ. કે જ્યારે કુકરની અંદર ખૂબ જ હવા છે એનું દબાણ વધી જાય છે ત્યારે શું થાય છે કે કુકરની ઉપર રહેલી જે એની સીટી છે એ વિસલ છે એ વાગવા લાગે છે અને એમાંથી વરાળ છે એ બહાર આવવા લાગે છે. એટલે કમ્સ આઉટ શબ્દ છે ત્યાં અંડરલાઇન કરેલું છે. તો કમ્સ આઉટનો સિમિલર મિનિંગ છે એ કયો થશે અહીંયા? તો કે થોટલેસ એટલે લાઇઝ અવે એટલે ખોટું બોલીને જતું રહેવું, બ્રેક્સ આઉટ એટલે તૂટી જવું, રિલીઝીસ એટલે ત્યાંથી છોડવું અને ઇવાપોરેટ્સ એટલે બાષ્પીભવન થવું. બરાબર, તો શું આવશે? રિલીઝીસ એટલે કે સિટી જે છે એની અંદર રહેલી જે વરાળ છે એ કમ્સ આઉટ એટલે કે બહાર આવે છે, તો શું કરે છે? એને છોડે છે. બરાબર, તો એની જગ્યાએ શું આવશે? રિલીઝીસ આવશે. ત્રીજું છે, વી ફીલ ધેટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ સ્ટોપ પીપલ ફ્રોમ બ્રેકિંગ ટ્રાફિક રૂલ્સ. કે આપણે એવું અનુભવીએ છીએ કે લોકોને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા રોકવા એ સાવ ઇમ્પોસિબલ ટાસ્ક છે, એટલે કે શક્ય નથી એવું કામ છે. તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે એનું મિનિંગ શું થશે? નિયરેસ્ટ મિનિંગ તો કે થોટલેસ એટલે કે વિચાર્યા વગર, ડેન્જરિયસ એટલે ખતરારૂપ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ અને હાર્ડ એટલે ખૂબ જ મુશ્કેલ. તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે એનો સિમિલર મિનિંગ શું થશે? હાર્ડ એટલે થશે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ, વી શુડ ફાઇન્ડ આઉટ વે ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ રિફોર્મ્સ ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. તો ડિફરન્ટ ફોર્મ્સ, યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ એટલે કે જુદા જુદા સ્વરૂપમાં એનો ઉપયોગ કરવો, એનો આપણે મિનિંગ છે એ ગોતવાનો છે. તો શું થશે? રિસાયકલ, રિટર્ન, રિફાઇન અને રિફોર્મ. તો એનો સાચો જવાબ આવશે રિસાયકલ એટલે કે એક વસ્તુનો બીજી વખત ઉપયોગ તમે કરી શકો વાપર્યા પછી, તો એને રિસાયકલ કરીને એનો ઉપયોગ કર્યો કહેવાય. તો મિત્રો અહીંયા પહેલી એક્સરસાઇઝ છે એ આપણી પૂરી થાય છે. ત્યાર પછીની જે કોમ્પ્રિહેન્શનની બીજી એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ. તો એ કઈ છે? તો કે આન્સર ઇન વન વર્ડ, કે તમારે માત્ર એક શબ્દમાં એનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ડુ ચૂલાઝ રિલીઝ એટલે કે ચૂલો હોય છે એ શું છોડે છે? તો કે ચૂલો છે એ શું છોડે છે? તો કે આપણે જોયું હતું કે ચૂલો છે એ જનરલી શું છોડે? સ્મોક છોડે. બરાબર, તો એમાં આપણે લખીશું સ્મોક, કે ચૂલો છે એ સ્મોક એટલે કે ધુમાડો છે એ હવામાં છોડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ મેક્સ ધ એર ડર્ટી કે હવાને પ્રદૂષિત શું કરે છે? બરાબર, તો કે હવાને પ્રદૂષિત છે એ શું કરે છે? તો કે સ્મોક કે ગેસીસ.
કે હવામાં જે સ્મોક એટલે કે ધુમાડો છે એ છોડવામાં આવે છે અથવા તો ગેસ વાયુ સ્વરૂપે જે રિલીઝ કરવામાં આવે છે વાહનોમાંથી, એ પણ હવાને પ્રદૂષિત છે એ કરે છે. તો બીજામાં આવશે સ્મોક અને ગેસીસ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ્સ? કે આપણે જે વસ્તુને ફેંકી દઈએ છીએ એને ફેંકીએ નહીં અને એનું કંઈક સોલ્યુશન લાવવું હોય તો એ શું હોઈ શકે? તો કે એનું સોલ્યુશન શું થશે? રિસાયકલિંગ. કે એક વસ્તુનો આપણે ફરી વખત ઉપયોગ કરીએ તો એને શું કર્યું કહેવાય? રિસાયકલિંગ. એટલે એનો જવાબ આવશે રિસાયકલિંગ. પછી ચોથો સવાલ છે, વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઈફ? કે ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો છે એ કયા કયા છે? એના સ્ત્રોત છે એ કયા કયા છે? તો કે ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો છે એ કયા કયા છે? સોલર એનર્જી અને વિન્ડ પાવર. એટલે આપણે એનો જવાબ છે એ લખીએ તો કે ચોથું છે એમાં આવશે સોલાર એનર્જી અને વિન્ડ પાવર. એ ઉર્જાના કેવા સ્વરૂપો છે? તો કે સ્વચ્છ સ્વરૂપો છે. અને પાંચમો સવાલ છે, વોટ ડુ ધ હાયર્ડ મેન ડુ એટ ધ પોલ્યુટેડ સીશોર આફ્ટર ધ ઓઇલ સ્પિલ? કે તેલ ઢોળાવાના બનાવ છે એ દરિયામાં બને છે, ત્યાર પછી એનો જે કિનારો સાફ કરવા માટે જે માણસોને રાખેલા હોય છે એ માણસો છે એ ત્યાં શું કરે છે? તો કે ક્લીનઅપ. એટલે કે સ્વચ્છ કરે છે. એ જે ક્લીનરો હોય છે એ એટલે એને આપણે શું કહીશું? ક્લીનઅપ. સાફ સફાઈ કરે એને શું કહેવાય? ક્લીનઅપ કરવું કહેવાય. બરાબર. તો મિત્રો અહીંયા જે આપણો પાઠ છે અને આપણી જે એક્સરસાઇઝ છે એ પૂરી થાય છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે બીજો આપણો જે પાઠ છે અથવા તો ગ્રામરનો નવો ટોપિક છે એ શીખીશું. ટિલ દેન, ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.